જય ભીમ, જય સંવિધાન, નમો બુધાય. મિત્રો, હું છું જિજ્ઞેશ રાઠોડ. મિત્રો, તમે જોઈ શકો છો અત્યારે જસદણ અમે આવ્યા છીએ, જસદણ મેન બજારમાં. બરોબર, હવે જસદણ મેન બજારમાં છીએ અત્યારે. આ લોકો બધું ઈટું ને સૂનો ને એવું બધું મટીરિયલ ચડાવે છે. બરોબર, જો આ ક્રેનથી ચડાવે છે. હવે અત્યારે હમણે આ તમે જોઈ શકો છો, આ સૂનો ચડાવે છે. હમણે એ ઓલી રચી તૂટી. બરોબર, રચી તૂટી એટલે આ સૂનાનો કટો અહીંયા કણે હેઠો પડ્યો. જો આ સૂનો તમે જો કેટલો ઢોળાણો. આ કેટલા માણસો અહીંયા કણે હાલીને જતા હોય. જો આ બધા માણસો અહીંયા હાલીને જતા હોય તો આ બધો સૂનો એની માથે ઢોળાનો. જોકે આ તો ખાલી સૂનો જ છે. બરોબર, કોઈ આ ઈટું, કોઈ બેલા, લોખંડ આ લોકો સડાવતા હોય અને પડ્યું હોય તો આમાં જાનહાનિ થાય તો આમાં જવાબદારી કોની? બરોબર, આ લોખંડ કે ઈટું આ પડ્યું હોય માથે અને મેન બજારમાં માણસો બધા હાલ્યા જતા હોય તો બરોબર, આ ઈટું આ માથે કોકની માથે પડે તો જાનહાનિ થાય તો જવાબદારી કોની રહે? બરોબર, જોવો તમે હાલ મારું બધા કોઈ છે જ નહીં. બજાર છે તમારે ધ્યાન દેવું જોઈએ. ખાલી સૂનો જ છે, બાકી કોઈ ઈટું પીટું પડ્યું હોય અને માતા કોઈ જાનહાનિ થાય મરી જાય તો જવાબદારી કોની? એટલે તમારે અહીંયા આડું પતરું રાખવું પડે. તમે આ માળ ઉપર માલ તમે હાજ્યા જાવ છો અને અહીંયા આ માણસો અહીંયા ઈટું બીટું પડ્યું હોય તો જાનહાનિ થાય જવાબદારી કોની રહે? એટલે વધુમાં વધુ આ વિડીયો શેર કરો. તમે સંચાલક છો, બરોબર, તમે એક આ બધું જવા દેવાય એમ નહીં, ભૂલ કહેવાય પણ એમ નહીં. એટલે તમારે આમાં તમે સંચાલક છો, બરોબર, તો તમારે આડા બાડા પતરા મારવા પડે. બરોબર, આ તો ખાલી સૂનો ઢોળાનો. આ માણસો કેટલાય અત્યારે તમને વાત કહું બગડ્યા. બરોબર, હું આખો બગડ્યો છું. બરોબર, આ તો સારું સૂનો છે, બાકી ઉપરથી ઈટું બીટું આ એમને ઈટું પડી હોય તો આ માણસો મરી જાય તો જવાબદારી કોની રહી? હે હા, પણ ઉપરથી જ વાત કરું છું. એમ નહીં પડે કે ઈટું પડે તો કોઈ માણસ મરી જાય તો કોની જવાબદારી રહી? એટલે અહીંયા પતરા બતરા આડા મારવા પડે. એટલે થોડુંક તમે કોને આપમાં એ તો હું માલિકને મેં ફોન કર્યો. બરોબર, એટલે આમાં થોડુંક ધ્યાન દો. અને આ માણસો બધા કેટલા માણસો હાલે છે. આ તો ખાલી સૂનો ઢોળાનો. બરોબર, આ દુકાને આખી ભરાઈ રહી. બરોબર, જોવો તમે. હવે આ તો ખાલી સૂનો ખાલી ઉપરથી આવ્યો છે તો એટલું ઓલું થયું. હા, ઈટું ઉપરથી આ રચી તૂટી હોય તો ઈટું હેઠળ પડી હોય તો આમાં માણા મરી જાય તો આમાં જવાબદારી કોણ રહે? બરોબર, એટલે અત્યારે આગળ કોન્ટ્રાક્ટર કે કોઈ આગળ આવડા કોઈ દુકાનો વાળા માલિક કોઈ અત્યારે છે નહીં. બરોબર, દાદામાં માલિક કોણ કોણ છે એમ નહીં? એટલે આગળ આવે છે કે નથી આવતા? ક્યારે આટો મારવા આવે છે? બીજું કોણ હતું? બીજું કોણ છે? એટલે કોઈ આવે છે આટો મારવા આવતા જ નથી? સાંજે આટો મારવા આવે, બાકી કામ ચાલુ હોય ત્યારે કોઈ આવતું નથી. દાદાનું એવું કેવું છે. તો અહીંયા ઘણા બધું બજારમાં ઈટું બીટું બધું પડ્યું છે. બરોબર, મજૂર હમણાં કામ કરતા હતા. જો આ હેઠળ બધું સૂનો ઢોળાનો બધું ઉપરથી ફૂટી કોથળે. બરોબર, આ આખામાં જુઓ તમે, સૂનો થઈ ગયો અને મજૂરો જો અત્યારે ભાગી ગયા. જો આ મજૂર ભાગી ગયા અત્યારે. બરોબર, તો આમાં કોકને ઈટું બીટું માથે પડી હોય અને માણા મરી ગયો એટલે આવડા ભાગી જ જાય ને. આમાં બીજી આ જવાબદારી કોની? આમાં રહી આ કોન્ટ્રાક્ટરને આમાં હાજર રહેવું પડે. જય ભીમ, નમો બુધાય. તનવીરભાઈ સાયાણી બોલો. જિજ્ઞેશભાઈ રાઠોડ બોલું. બોલો. કહું સાહેબ, શોપિંગ નું કામ તમારું ચાલુ છે ને? હા, રાજકોટ ને? અરે અહીંયા કણે મેન બજારમાં. હા, તો ભગવાન આ થોડુંક ધ્યાન દો. અહીંયા કણે આ બધા મેન બજારમાં માણસો આવેલા જતા હોય ને મજૂરો. તમને વાત કહું કે આ બધું ઉપરથી આ સડાવે છે, બધું હેઠળ પાડે છે ને આ બધા માણસોને બગાડે છે. આજ પાછો આ હોળીનો તહેવાર છે. કઈ વાંધો નહીં, કેવડાવી દો ભાઈ. કેવડાવું નહીં, તમે અહીંયા કણે પેલા આવો જ ખરા? હા, કેવડાવી દો. પેલા હું બહાર હતો એટલે સોને નકર તો હમણાં ત્યાં તમે કયો ત્યાં હું આવી ગયો. કઈ ઉપર એમ નહીં, અત્યારે ઓલો સુનાનો કટો ઉપરથી ઠેઠ ત્રીજા માળે પડ્યો. હવે અહીંયા આખા રસ્તામાં સૂનો થયો. અમે આખા સૂના વાળા ભરાઈ રહ્યા તો શું કરવાનું? કેવડાવી દો પહેલા. સોરી, એની કીધે ભૂલ થઈ ગઈ. એમ નથી, એટલે થોડુંક તમારે ધ્યાન દેવું જોઈએ. તમે યાર શોપિંગ આ બધું પાયા કોઈ વ્યા જાવ પછી મજૂરો કેમ કામ કરે છે કેમ નહીં? આ માણસો હાલતા હોય, આ ઈટું સડાવતા હોય, કોઈ લોખંડ સડાવતો, કોઈ જાનહાની થઈ તો જવાબદારી એમાં કોની રહી? પણ નહીં બાપુ, કઈ થાય હવે. કારણ કે હજારો માણસો અત્યારે નીકળે, તમે જોવો તો. કેવડાવી દો ભાઈ.
હા એટલે એને કેવો કીધું આમાં થોડુંક ધ્યાન રાખો. ના ના કેવરાઈ દઉં પેલા. અને એવું લાગે છે કે અત્યારે જ કેવરાઈ. આડા કાંઈક પતરા બતરા કાંઈક મારો કોક ને હું છે ઈટું બીટું પડ્યું હોય તો માથા પાડી નાખે આમાં તમારે અમે બીજા નું કેવરાઈ દો. સમજવાનું. અત્યારે જ કેવરાઈ દઉં હા પેલા. એને ધ્યાન દ્યો. હા હા. હાલો હા બોલો. કોણ બોલો? આમાં ભાઈ તમારો ફોન મુન્નાભાઈ બોલું છું. એ મુનાભાઈ આપણે ઓલા શોપિંગ વાળા ને મેન બજારમાં. હા એ મુનાભાઈ થોડું શોપિંગમાં ધ્યાન દ્યો. આ ઓલા તમારા મજૂરો રહ્યા ને એ ઓલો હમણાં સુનો ત્રીજા માળેથી કટો પાડ્યો હેઠો તો મેન બજારમાં બધા માણસો કેટલા બગડ્યા, બધાને આંચુમાં સુનો પડ્યો. વિશે ભાઈ હાલો કહી દઉં. એમને વાત હાચી, આ તો હાલો સુનો છે બરોબર, આ તો ખાલી બગડ્યા છે. ઈટું બીટું ઉપરથી પડી હોય તો માણા મરી જાય તો આમાં જાનહાની થાય તો જવાબદારી કોની રહે? તમે એક હાજર તો છો નહીં. તમારી વાત સાચી છે. હાલો હા કેવરાવી એટલે દઉં. થોડાક પતરા બતરા મરાવો ને, આજ ઓલી ઉતાણીનો તહેવાર છે, માણસો અત્યારે એના કારણે દુનિયાનું છે એવું લાગે ને તો આ થોડુંક કામ બંધ કરાવી દેવાય એવું લાગે તો. હા, સાચી વાત છે. હાલો એટલે કહી દઉં. હા એટલે એને થોડુંક કયો. હા કાંઈ વાંધો નહીં.